ખેડૂત મિત્રો, આજે છે તારીખ 13/2024 ને મંગળવાર। તો આજે આપણે વાત કરીશું લાલ ડુંગળી અને સફેદ ડુંગળી બંનેના ભાવ વિશે આપણે આજે વાત કરીશું। ભાવનગર માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે 80 થી 241 રૂપિયા। સફેદ ડુંગળીનો ભાવ છે 200 થી 299 રૂપિયા સુધીનો ભાવ છે। એ રહેલો છે ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર। રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 61 રૂપિયાથી 261 રૂપિયા સુધીનો। લાલ ડુંગળી નાસિક 60 રૂપિયાથી 241 રૂપિયા રહ્યો છે। સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો 201 રૂપિયાથી 241 રૂપિયા સુધીનો ભાવ છે। અમદાવાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળી સ્થાનિક 160 થી 280 રૂપિયા સુધી। ડુંગળી લાલ નાસિક 160 થી 360 રૂપિયા સુધીનો ભાવ છે। ડુંગળી લીલી 120 થી 300 રૂપિયા સુધીનો ભાવ રહેલો છે। સફેદ ડુંગળીનો ભાવ મિત્રો આપણને મળ્યો નથી, તો એ વિશે આપણે વાત કરીશું નહીં। સુરત માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 90 થી 460 રૂપિયા સુધી। સફેદ ડુંગળીનો ભાવ આપણને મળ્યો નથી સુરત માર્કેટિંગ યાર્ડની અંદર, તો એ વિશે આપણે પણ વાત કરીશું નહીં મિત્રો। મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 100 રૂપિયાથી 281 રૂપિયા સુધીનો ભાવ છે। સફેદ ડુંગળીનો ભાવની વાત કરીએ તો 200 રૂપિયાથી 299 રૂપિયા સુધીનો ભાવ રહેલો છે। તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 80 રૂપિયાથી 241 રૂપિયા સુધીનો ભાવ છે। સફેદ ડુંગળીનો ભાવની વાત કરીએ તો 230 થી 249 રૂપિયા સુધીનો ભાવ રહેલો છે। પાલીતાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 140 થી 230 રૂપિયા સુધી। સફેદ ડુંગળીનો ભાવ આપણને મળેલો નથી પાલીતાણા માર્કેટિંગ યાર્ડની અંદર। ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે 61 થી 261 રૂપિયા સુધીનો ભાવ રહેલો છે। સફેદ ડુંગળીનો ભાવની વાત કરીએ તો 201 રૂપિયાથી 241 રૂપિયા સુધીનો ભાવ રહેલો છે। તો મિત્રો, આ હતા આજના લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બજાર ભાવ। તો આજે પણ કોઈ જાજો ડિફરન્સ નથી ભાવમાં। તો ખેડૂત મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો। તો આજે હતા આજના આ તાજા બજાર ભાવ। તો આવો જ વિડીયો લઈને કાલે આપણે ફરી મળીશું। તો ચાલો ખેડૂત મિત્રો, બાય બાય।